ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો. હાજી, આપણે વાત થઈ હતી ને હમણાં થોડી વાર પહેલા. હા 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 હિતેશભાઈ. હાજી, આપણે વિડીયો મૂકવાનો છે. હા બરાબર છે. શું નામ છે તમારું? મારું નામ છે શરદ ચૌહાણ. શરદભાઈ ચૌહાણ. પપ્પાનું નામ શું છે? રસિકભાઈ શરદભાઈ રસિકભાઈ ચૌહાણ. એક મિનિટ. હા, હા હા. શરદભાઈ રસિકભાઈ ભાઈ ચૌહાણ. ક્યાં સમાજમાંથી છો? ધોબી સમાજ. ધોબી. હમ. બરાબર છે, બરાબર છે. ક્યાં ગામથી બોલો છો? આમ રહું છું રાજકોટ અને બરાબર. અમારું મૂળ ગામ છે ગરડા સ્વામીના. એમ સ્વામિનાગઢના છો? હા ગરડા સ્વામી. સ્વામિનાગઢડા. હા. વાહ વાહ. રાજકોટ અહીં કેટલો ટાઈમ થઈ રહ્યો છો? રાજકોટ છેલ્લા 6 મહિના થયું. એમ. હમ. વાહ વાહ વાહ. સરસ. શું અહીં કામ શું કરો છો તમે? કામ દરજી કામ છે મારી પોતા, એટલે આમ ભાડામાં દુકાન છે. એમ, દરજી કામ કરો છો? હા દરજી કામ કરું. વાહ, હું દરજી જ છું. અહીંયા કયું ગામ આમ તમારું? હે? આમ ગામ કયું તમારું? મારું રાજકોટ. અચ્છા એવું છે. આમ કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 36 વર્ષ. એમ, 36 વર્ષ છે. 37 હાલે છે આમ. બરાબર છે, બરાબર છે. તો આપણે અહીંયા તમે રહ્યો છો તો મતલબ અહીંયા કાયમી માટે રહ્યો છો કે ત્યાં મકાન ને બધું ત્યાં જ છે સ્વામિનાગઢડા? મકાન ની તો બધું ગરડા સ્વામીના જ છે ઘરનું, અને એમ. અહીંયા હું છે ને સેટેલાઇટ ચોક ને મોરબી રોડ આપણે બરાબર છે. અહીંયા હું ભાડે રહું છું ને એકલો જ રહું છું. અચ્છા અચ્છા અચ્છા, એવું છે, એવું છે. હા. બરાબર છે, બરાબર છે. અચ્છા. અને તમે અત્યારે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા એ વોટ્સઅપ નંબર છે. બોલો જે નંબર. 820058 820058 3747. 3747. બરાબર છે, બરાબર છે. તો તમે દરજી કામ કરો છો તો મહિને કેટલીક આવક થઈ જતી છે? સર આમ 30-35 ખરી. એમ, 30-35 હજાર કમાઈ લ્યો છો? હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં મમ્મી પપ્પા ભાઈ ભાભી એમ. ભાભીના એક છોકરો છોકરી. એમ એમ. હમ. પછી બેનો? એક બેન એ સાસરે છે. બેન સાસરે છે. ભાઈઓ બે? હા 2 ભાઈ. હું એમ. નાનો. અચ્છા, તમે નાના. હમ. બરાબર છે. તો સ્વામીના ગઢડા ભાઈ ત્યાં રહે છે? હા ત્યાં જ છે ને, ત્યાં આપણે દરજીની દુકાન જ છે. એમ, ઈ દરજી કામ કરે છે? હા, અને ત્યાં આપણે 4 મશીન આવે છે. હે, વાહ વાહ વાહ. એટલે મતલબ કે રેડીમેડ કે આમ ગ્રાહકી નહીં કામ? ગ્રાહકનું જ છે. એમ, ગ્રાહક કામ. તમે ક્યાં કારીગર છો? જેન્ટ્સ, લેડીઝ? જેન્ટ્સ. એમ. શું હાલે પેન્ટ શર્ટની જોડીની સિલાઈ? અચ્છા 650 લેવી છે અહીંયા. એમ, 650 ચાલે છે. હમ. વાહ. કેટલી જોડી બની જાય? આખો દિવસમાં 3-4 મારે કારીગર છે. હા એક. એમ, તમારો કારીગર છે? હા એક કારીગર રાખું છું. બરાબર છે. અને બહાર સીવ આપું છું. મારે શું છે ત્યાં બાજુમાં જ એક શોરૂમ છે ને સીવ ફેશન કરીને, એનું કામ બહુ આવે. હું એમ, એટલે રિપેરિંગ હોય કે નવું કામ? નહીં, નવું જ કામ આખું આવે. એમ એમ. શોરૂમ છે ને એનું કામ. વાહ વાહ એટલે વાહ. બહાર દેવીને ખડીક અહીંયા સીવ ને બધું સીવી. વાહ વાહ વાહ. સરસ. તો પછી અહીંયા તમે દુકાન ને મકાન બે રાખ્યા હશે, કઈ રીતનું છે અહીંયા? જો અહીંયા ઘરમાં હું 6000 રૂપિયા ભાડું ભરું છું, એકલો છું. બરાબર છે. અને દુકાનમાં એવી રીતે એ સીવવાળાની દુકાન છે. હા હા. અને જોડીએ 100 રૂપિયાનું કમિશન. ભાડું નહીં દેવાનું. હે. હમ. વાહ વાહ વાહ. હા બરાબર છે. જેટલી જોડી હા થાય. અને હું છે થોડા જાણીતા હતા ને, એટલે હું કે ભાડું આ રોડ ઉપર તો આમ તો 15-17 રૂપિયા ભાડું હાલે, બરોબર? 15-17 એમ. અને જે આપણું સ્ટાર્ટ છે. બરાબર છે. 6 મહિના છેલ્લે સ્ટાર્ટ જ કહેવાય ને હજી તો. સાચી વાત, સાચી વાત છે. એટલે એને કીધું કે હું તો જોડીએ મને 100 રૂપિયા કમિશન, કે હું તને કામ આપીશ. અને અચ્છા, કામ ઈ આપે? હા કામ એ આપે ને બહારના ગ્રાહક આવે કસ્ટમર. અચ્છા અચ્છા, ઈ પણ સંભાળવાનું? હા એ પણ સંભાળવાનું. એ બહુ સારી વાત કહેવાય ને, કારણ કે તમે બહારનું કામ કરી શકો અને ઉપરાંત હા. એ પણ કામ આપે. બરાબર છે. એટલે સારું છે એનું કામકાજ. હાજી હાજી હાજી, સમજાઈ ગયું. અને યુનિફોર્મનું કામ એને બહુ મોટું છે. એટલે શું છે આ એમ મહિને મેં યુનિફોર્મમાં મને કમસે કમ 150-250 જોડી આપી છે સીવવા. એમ. હમ. વાહ વાહ વાહ. અચ્છા, ઈ કોન્ટ્રાક્ટ રાખી લેતા હશે ઈ લોકો? એને એના હાથમાં 30-35 ખોલું છે. એમ. હા એ પોતાના હાથમાં. એટલે શું બરાબર છે જેને નો ફિટિંગ આવતું હોય, શરીર વાળા હોય, હાજી. તો એમ
એમ કે માપ લઈને બનાવી નાખશું. હા, વાહ વાહ વાહ. હા, બરાબર છે. ઓલું તો પછી ઓમ ચાલતું હોય, એક માપ ઉપર હા બધું હાલતું હોય, આવતો સાઈઝ ફ્રી વાળા હોય ને ફ્રી પછી. સાઈઝ વાર હાલતું હોય. બરાબર છે. આ એક હા કોઈ એમ કે મને ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો હા માપ લઈને તમે સીવી બનાવી આપો. આપી. હા હા, બરોબર છે, બરોબર છે. હવે તમારી 36 વર્ષની ઉંમર છે તો તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? હા મારા મેરેજ થઈ ગયા હતા બરાબર છે. અને મારું લગ્ન જીવન 9 વર્ષે આવ્યું હતું. હા. પછી થોડુંક પ્રોબ્લેમ થઈ હતી ને બરાબર. એના હિસાબે દિવસ લેવો પડ્યો. એવું છે. હા એટલે તમારે બે માણસને પ્રોબ્લેમ થતો હતો કે ઘરમાં પ્રોબ્લેમ એમાં થતો એવું હતો? હતું લોકડાઉન હતું ને ત્યારે જી. ત્યારે હું અહીંયા રાજકોટમાં હતો અને આસીયુમાં જ હતો. બરાબર છે. એ વાઈફ ત્યાં એકલા હતા ને એમાં એવું હતું તો અમે નોખા રહેતા હતા ફેમિલીથી. બરાબર છે. પછી થોડીક એની સંગત ફેર થઈ ગઈ. ઓહો હો. હમ. બરાબર છે. અને મને થોડોક ખ્યાલ આવ્યો એવો હમ. એટલે એ બાબુ થોડી ચર્ચા થઈ અને હમ. એમાં થોડોક સાસ સસુર છે ને હા એને હા. વધારે સપોર્ટ કરતા થોડોક ઓહો આવા હો. કામ કર્યા હોય સાચી વાત તો છે. થોડુંક વધારે સાથ સહકાર આપે તો એ તો વ્યાજબી નથી વાત ને. બરાબર છે. ઠપકો દેવો જોઈએ દીકરીને કે આ દીકરીને તારું ઠપકો દેવાનો હોય તારું એની બદલે. સારું જીવન ચાલતું હોય તો આની હમ અંદર આવું ના કરાય. મારે 6 વર્ષની છોકરી હતી હા હા. એની ભેગું જ છે. દીકરી એની પાસે છે. હા એની ભેગું છે. ઓહો. મેં દીકરી હાટું એમ તો મેં 2 વર્ષ કોર્ટમાં કેસ ચલાવ્યો હતો પણ હવે હા. બાઇકમાં ન હોય ને આપણે સમજવામાં હોય. બરાબર છે. એટલે એમાં એવું છે કે નાની હોય દીકરી ત્યાં હા સુધી એટલે એની મમ્મીનો હક હોય, હા કોઈ જજ પછી મને પછી સમજાયો હતો ને. તમારે જરૂરિયાત હોય તો કોર્ટે ના પાડી તમને? હા કોર્ટે જજ સાહેબ કીધું કે આમાં ખોટા પૈસાનું પાણી કરે છે કે છોકરી નાની છે ને ત્યારે કે એના હાથમાં જ રહી કે. એ તો બરાબર છે. નાની હોય ત્યાં સુધી, પણ દીકરી હા સમજણી થઈ જાય તો તમારી પાસે ન આવે ને. હા પછી એમાં શું છે હવે કઈ પછી શેડો રહે નહીં કઈ હમ. વાતચીત મળવા પડવાનું હોય ને એટલે પછી હવે એવું બરાબર બધું છે. થઈ જાય. બરાબર છે. બરાબર છે. એટલે આવું બની ગયું. હમ બરાબર છે. છૂટું કર્યું ને મેં 1.5 વર્ષ થયું. અચ્છા અચ્છા અચ્છા. 1.5 વર્ષ જેવું થઈ ગયું છે છૂટું કર્યું. હા હા બરાબર છે. આમ કઈ પૈસા બૈસા દેવા પડ્યા હતા કે એમને ના થઈ ના ગયું છે? કોઈ વસ્તુ નહીં બેઠું છૂટું કરી નાખ્યું હતું કેમ બ- કે એને છે ને મારા કેસ ચાલતો હતો ને હા હા. તો એને મૈત્રી કરાર કરી નાખ્યા પટેલા રહેતે એક પટેલા ઓહો ઓહો. મૈત્રી કરે કરી લીધા બગસરામાં. હતા. હમ. હા એ કે બરાબર મમ્મી છે. પપ્પાને બધા હસ્તક કરતી બરાબર મૈત્રી છે. કરાર કરી નાખ્યા. હા, પછી બરાબર તો કોઈ છે. રાખીને કોઈ ઓલું કઈ હતું જ નહીં. બરાબર છે. ઈ જે પેલા જે બેન હતા એ તમારા સમાજના હતા કે બીજા હા એ સમાજના હતા? અમારા સમાજ નો હતો. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. એટલે પ્રોબ્લેમ થયો. હા બરાબર છે. ઓકે. અને તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? 11. 11 ભણેલા છો. હમ બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. તો આ દરજી કામ છે એ તમે આમ પહેલેથી કરો છો, આમ કે બાપ દાદા વખતનું કરો છો કે પેલા પપ્પા બીજું કામ કરતા? નહીં નહીં એમાં એવું છે કે અમારા કાકા એક હતા ને હા હા. એ વર્ષોથી દરજી કામ કરતા હતા બરાબર છે. અને અમારા બાપ દાદાનો ધંધો હતો દાદાનો સૌથી કોલસાનો ધંધો હતો. કોલસાના વેપારી તરીકે કહેવાય. એમ? હા કોલસાની વખાર હજી હાલમાં વખાર છે તે કોલસાની હે એક હે મારા કાકા સંભાળે છે. હે. અને મારા પપ્પાની બધા 7 ભાઈઓ કેટલા વાહ વાહ. અને 7 જોઈન્ટ ફેમિલી ટૂંકમાં આમ એક જ શેરીમાં રહી. હે. હા વાહ હમ. વાહ. અને હા. એને મોટું ફેમિલી છે આપણું જી જી જી. અને બધા કાકા છોકરા બધા મેરીડ જ છે બધા. એમ? હા બરાબર છે. બરાબર છે. એમ બધી રીતે સારું જ છે આપણે. હાજી હાજી હાજી. ઘરના 2 ઘર છે બધું છે, દુકાન ઘરની છે. એમ? હા બરાબર છે. બરાબર છે. પણ હવે એમાં એવું છે કે અમુક સમાજમાં હવે એવું છે કે ભાઈ ગરડા ગામડું પડે કોક ને બરાબર છે. તો તેના હિસાબે થોડુંક સિટીમાં આવવું પડે ને એ બધું કામ કરવું પડે. સાચી વાત છે અને તમારી. કે મેં આપણે 4 કારીગર રાખી છે. એમ? હા ના, ખરેખર સારું કહેવાય. એટલો બધો તમારે ધંધો ચાલતો હોય, ઘરના મકાન હોય, તમારે કોઈ પણ પ્રકારનું કોઈ વેરેન્ટેજ વાંધો જ ન નથી. હોય. હું આવેલો નથી કાંઈ સ્વામીના ગરડા, પણ કેવડુંક હા છે સ્વામીના ગરડા? તમારે 60-70 હજારની વસ્તી છે ને આમ તો. હે બહુ હા મોટું છે. હા સરસ એમ? સરસ. બરાબર છે. કેવડું મંદિર છે? મોટું છે અરે ને? મંદિર તો બહુ મોટું છે. આપણે BFS નું મંદિર છે એ જે ગાંધીનગર મંદિર છે ને હે એ ટાઈપનું છે. હે. પછી વતારવાળાનું મંદિર છે. મંદિર તો બહુ મોટા મંદિર છે. વાહ વાહ વાહ. હવે ઈ અંજળ થાય ત્યારે અવાશે. હા ના, બરોબર છે. બહુ સારી વાત છે. બહુ સારી વાત છે. કઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું અને હમ તમારી જે તકલીફ બધા સાંભળશે, કારણ કે તમારી ઉપર આવું બની ગયું છે તો હમ કોઈ તમારી વાત સાંભળશે તો તમારો કોન્ટેક્ટ કરશે. બરાબર છે. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને હા તમે ધોબી સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ ચાલે કે તમારે ધોબી સમાજમાં જ જોઈએ છે? ના ના બીજા સમાજ ચાલે એવું કઈ નથી કેમ કે હવે આ ઉંમરે હવે ધોબી સમાજનું ગોતવા બી તો એવું કંઈક હોય ના હોય એવું થોડી ના બરાબર. બરાબર છે. બરાબર છે. ના ના, એ તો છે.
બરોબર ને. બરાબર છે. એટલે કોઈ પણ સમાજ ચાલે. પછી કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, કોઈ આપણે વિધવા પાત્ર હોય, હારે છોકરા કાંઈ હોય તો એવું કાંઈ હાલે તમારે? હા ભલે વિધવા પાત્ર હોય પણ હવે છોકરી હોય છોકરો ચાલે એકાદું. બરાબર છે. એકાદું સંતાન ચાલે, દીકરો હા અથવા દીકરી. ચાલે. હા અથવા ગમે હાલે. આપણે તો શું છે આપણી સંતાનની બીજે ગઈ છે બરાબર અને છે. ઈ અહીંયા રહે છે તો આપણે કોઈને ચિંતામાં રાખવું વાંધો આપણી સંતાન જ કહેવાય ને. સાચી વાત છે, સાચી વાત છે. હા, અને બીજું ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ હા હા. પૈસા ટકાની ફોન ઉપર માગણી કરે કે આટલા પૈસા આપો તો અમે ત્યાં જોવા આવીએ, અમારા ધ્યાનમાં દીકરી ના ના છે, એવું તો કાંઈ તો ક્યાંય ફસાતા ના નહીં એવું ક્યાંય. તો આપણે રાજકોટમાં કેટલી જગ્યાએ એવું છે બહુ તો હું ઈ કાંઈ હું જવાબ ન આપી આપણે. હાજી, 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 બરોબર એવું છે. પાત્ર લાવવાનું નથી આપણે તો ફેમિલી છે મોટું સરસ. અને ઘર હારે હળી મળીને બધા રહે વાહ, એવું જ આપણે લાવવાનું છે. હું વાહ, વાહ, કેમ કે વાહ. મારા ભાભીના અને મોટા ભાઈ લગ્ન થઈ ગયા 18 વર્ષ હે, અને બધા જોઈન્ટ જ રહે છે. વાહ, 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 બરોબર છે. હમ. બધા હળી મળીને અમારે રહે છે. આ હળી મળીને જ રહે છે. વાહ, વાહ. અમારે સાંજે બધા છે ને કાકી બાકી બધી બેનું દીકરો હળી મળીને બેઠી હોય. એ તમને એમ લાગે કે આ મેળો છે શું શેરીમાં એમ બધા બેઠા હોય. હું વાહ ભાઈ, એટલું બધું એકાબીજાને જો બને છે. હા બરાબર છે. ના ના, બહુ સારી વાત છે. આવું જ જીવન હોવું જોઈએ. અને આવું તો બધું બહુ ઓછું જોવા મળે, કારણ કે મારા અત્યારે. ફાધર સૌથી મોટા ફાધર છે સૌથી મોટા ભાઈ છે જી. અને તમે સાંજે જવો ને તો બે 4-5 ભાઈઓ છે ને 7 હે, ભાઈઓ છે એમાં 5 ભાઈઓ સાંજે હારે જ બેઠા હોય. હે, હા બરોબર છે. સાંજે 11 વાગે 10:30 બાર બેઠી છૂટા થાય ઘરે બધા થઈ સાચી ગયા વાત છે. અત્યારે ભાઈઓને પણ બનતું નથી છે. એવું અત્યારે વાતાવરણ છે. અને જો આવા વાતાવરણની અંદર બધા જો ભાઈઓ બહેનો બધા હળી મળીને રાત્રે હા બેસતા હોય તો એક બહુ આમ ટૂંકમાં છે ને મજા નવાઈ આવે. જેવું કામકાજ છે. હા, હા. હું અહીં એકલો છું ને તો મને એમ થાય કે ભાઈ યાદ આવે ભલે ને આપણે સાંજે બધા હારે બેઠા અમે કાકાના છોકરા એટલા છે ને 7-8 છોકરા છે કાકાના હે, તો એ બધા અમે એક ઓટલે હારે બેઠા હોય ટૂંકમાં. હું વાહ, વાહ, બરાબર છે. એટલે એટલું બધાને ભળે છે. અને હા સામે ભલે. તમે એવું જ ઈચ્છો છો કે કોઈ એવું પાત્ર આવે કે બધા સાથે હળી મળીને રીએ. બરાબર હમ છે, બધા પરિવાર સાથે. ના હા ના, બહુ સારી વાત છે. હા, અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને હમ આપણે યુટ્યુબ ઉપરથી ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી. બરાબર છે. હા ભલે, અને તમારો મને એક ફોટો મોકલી આપો અત્યારે. હા બરાબર. ચોક્કસ ચોક્કસ. ભલે ભાઈ, ભલે ભાઈ, હા કાંઈ વાંધો નહીં હો. હા, હા જય માતાજી. હાજી, જય માતાજી, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.